મોરબી જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાં પોલીસ દ્વારા ક્લિનિક અને દવાખાનાઓમાં ચેક કરી બોગસ તબીબને ઝડપી પાડવામાં આવી રહ્યા છે। તેવામાં મોરબી શહેર અને તાલુકામાંથી 3 બોગસ તબીબ ઝડપાયા છે। ત્યારબાદ ટંકારા તાલુકામાંથી 1 અને હળવદ તાલુકામાંથી 1 કે 2 નહીં પરંતુ 5 બોગસ ડોક્ટરોને પકડી તેની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુના નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે। મોરબીમાં નિત્યાનંદ સોસાયટી પાસે શ્રીજી ક્લિનિક નામનું દવાખાનું ખોલી લોકોના આરોગ્ય સાથે ચેડા કરનાર શખ્સની પોલીસે ધરપકડ કરી હતી। કોઈપણ પ્રકારની ડિગ્રી કે લાયસન્સ વગર એલોપેથિક દવા આપી અને સારવાર કરતો હતો। આ સ્થળ પરથી પોલીસ દ્વારા દવાઓ સહિત 51,567 રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કરાયો છે। એ લોકોની આપણે પ્રજાની હેલ્થ સાથે આરોગ્ય સાથે ચેડા કરે જે ડિગ્રી વગરના ડૉક્ટરો આડેધડ પોતાની દવાઓ આપે અને લોકોના અકાળે બીજી કોઈ તકલીફો થાય એના માટે અવારનવાર અમે થોડી રજૂઆત કરેલી અને અત્યારે પોલીસ દ્વારા હળવદ તાલુકાની અંદરથી 5 થી 6 ડૉક્ટર આશરે બોગસ પકડાયા છે અને તંત્રને આપણે એ કામગીરી બદલ અભિનંદન આપીશું। ભવિષ્યમાં આવા ડૉક્ટરો હજુ પ્રેક્ટિસ કરતા હોય તો એને પ્રજાની એક નાગરિક તરીકે અમારી એ ફરજ છે અને અમે લોકો એના માટે પ્રયત્નશીલ છીએ। ડૉક્ટરો જે 5-6 રખડતા હતા એને પકડ્યા છે હળવદ પોલીસે ઢવાણાની આ બધે લાયસન્સ પરની બહુ સરસ કામગીરી છે। આવા ડૉક્ટરને હું તો બહુ પકડવા જ જોઈએ જે ખોટી રીતે દવાઈઓ આપતા હતા એવા બધાને હળવદ પોલીસે